યોજનાઓના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી છે કે આજના રૂડા અવસરે મંગલ દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમને આગાઝ કરશો, શુભારંભ કરાવશો. આવો સર્વે મહાનુભાવોને વિનંતી છે કે આપના વરદ હસ્તે મંગલ દીપ પ્રજ્વલન કરીને આ કાર્યક્રમને શરૂઆત કરાવશો. પરમ જ્યોતિ છે, દ્વૈતનું અદ્વૈત સાથે મિલન છે, પરમાત્મા સાથેની ગોઠવણી છે. એમાં રૂડા અવસરે આપ ખૂબ બધી તાળીઓના ગોજારા સોનેરી ક્ષણને વધાવીએ, આવકારીએ. આજનો બધો અવસર સર્વત્ર પ્રકાશ ફેલાવવાની ભાવના સાથે મંગલ દીપ પ્રજ્વલન કરીને સર્વે અતિથિઓ કાર્યક્રમને શુભારંભ કરાવી રહ્યા છે. આભાર સૌને આજના રૂડા અવસરે પરિવાર આપ સૌનો આભાર. અને હવે આજના અણમોલ અવસરે રાજ્યના મૃદુ એવં મક્કમ મુખ્યમંત્રી શ્રી અને તમામ ગણમાન્ય અતિથિઓ આજે નવસારી નગરના ઉપસ્થિત છે, ત્યારે શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરું છું મને કલેક્ટર શ્રી નવસારી આપ સાહેબને આજના અવસરે આપ શબ્દ પુષ્પથી સૌને આવકારશો. મને કલેક્ટર શ્રી. નમસ્કાર. આજે નવસારી જિલ્લા અને નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું સ્વાગત કરું છું. સાથે જ અમને પ્રભારી મંત્રી તરીકે પ્રેરણા આપતા માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લાના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, મંચ પર ઉપસ્થિત અન્ય સન્માનનીય પદાધિકારીશ્રી, અધિકારીશ્રી સૌનું હું સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના શહેરી વિકાસના પર્વમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ જિલ્લા અને શહેરના નાગરિકો વતી જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકા વહીવટદાર તરીકે સર હું આપનો આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા સક્ષમ માર્ગદર્શનમાં મહાનગરપાલિકા અને જિલ્લાના બધા અધિકારી કર્મચારીઓ વતી લોકોની સુખાકારીના કામો માટે અમારી કટિબદ્ધતાની આજે હું ખાતરી આપું છું. ધન્યવાદ. આભાર સર, આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા મંચસ્થ સૌ મહાનુભાવોના આતિથ્ય સત્કારના દોર તરફ જવું છે, ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે પ્રથમ ચરણમાં હું આમંત્રિત કરું છું પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, એમએલએ શ્રી આરસી પટેલ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ધવલભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક સુંદર મજાના મોમેન્ટોથી આવકારશો. સમગ્ર નવસારીના જનતા વતી આપણા સૌ જનપ્રતિનિધિઓ મને સાહેબ શ્રી આવકારી રહ્યા છે. ખૂબ તાળીઓના ગુંજારાવથી સરને વેલકમ કરીએ. સ્વાગતના દ્વિતીય ચરણ મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે વહીવટી તંત્ર વતી હું વિનંતી કરું છું માન્ય કલેક્ટર શ્રી નવસારી અને માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી આપ સાહેબને આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક વારલી પેન્ટિંગના મોમેન્ટોથી આવકારશો. માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારવાના તૃતીય ચરણમાં હું આમંત્રિત કરું છું સંગઠન પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રી કરશનભાઈ પટેલ. આપ સાહેબને વિનંતી છે એક સુંદર મજાના મોમેન્ટોથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આપ આવકારશો. શ્રી ખૂબ ખૂબ તાળીઓના ગુંજારો સાથે આવકારીએ. થેન્ક યુ. મને મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે નવસારી બસ પોર્ટના પીપીપી પાર્ટનર એવા ડીઆરએ ઇન્ફ્રાકોટના ચેરમેન ડીઆર અગ્રવાલ સરને વિનંતી છે કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશો. આપણે સૌ તાળીઓના ગુંજારવ સાથે
આવકારીએ, આ ક્ષણને પોંખીએ. થેન્ક યુ સર. સ્થાન લેવા માટે વિનંતી છે. અને હવે આપણી વચ્ચે નવસારીના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને વેલકમ કરવા માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી મહાનગરપાલિકા આપ સાહેબને વિનંતી છે. આપ કનુભાઈ દેસાઈ સાહેબને વેલકમ કરશો. આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગના માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબને વેલકમ કરવા માટે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપ સાહેબને વિનંતી છે. બુક અને રૂમાલથી આવકારી રહ્યા છે. મને રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને વેલકમ કરવા માટે માન્ય પ્રાયોજના વહીવટદાર શ્રી આપ સાહેબને વિનંતી છે. આપ માળી સાહેબને વેલકમ કરશો. મંચસ્થ અન્ય સૌ મહાનુભાવોને સંયુક્ત રીતે સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું. મેડિકલ ઓફિસર ડોક્ટર અલ્પેશ પટેલ અને માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર હાર્દિક સોરાણી આપને વિનંતી છે. આપ મંચસ્થ સર્વે મહાનુભાવોને પુસ્તક, ખાદીના રૂમાલ અને પુષ્પથી આપણે સૌ તાળીઓના ગુંજારાથી આવકારીએ. આપણી વચ્ચે સન્માન થઈ રહ્યું છે એવા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ, માન્ય સાંસદ, માન્ય ધારાસભ્યશ્રી, માન્ય કલેક્ટરશ્રી, માન્ય કમિશનરશ્રી, માન્ય ડીડીઓશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, ભુરાભાઈ શાહ, શ્રી જનકભાઈ બગદાણા, શીતલબેન સોની, પિયુષભાઈ, કરશનભાઈ અને તમામ ગણમાન્ય અતિથિઓ. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા આપણા જ પોતિકા અને ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગના માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી ગણદેવી માન્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબને વિનંતી છે આજના અવસરે આપ મંગલ ઉદ્બોધન કરશો. નરેશભાઈ પટેલ સર. ભારત માતા કી. કેમ થોડી રાહ જોવી પડી? એટલે નવસારીમાં કંઈ નવું નથી લાગતું? જે જગ્યા પર બેઠા છે ત્યાં કેવું લાગે છે? તો સાહેબ માટે તાળી પાડો. વિવિધ વિકાસલક્ષી ના કેટલાક આપણે ભૂમિપૂજન વિધિવત રીતે કરવાના છે, કેટલાક આપણે લોકાર્પણ. આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત ગુજરાત સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, આપણા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના લોકપ્રિય સંસદ સભ્ય ભાઈ શ્રી ધવલભાઈ, મારા સાથી ધારાસભ્ય આપણા સિનિયર આગેવાન આરસીભાઈ, ભુરાભાઈ શાહ, આપણા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, આજે શું તમને કેવું લાગે છે? હું પ્રવીણભાઈને કહેતો હતો કે અમે તો જૂની ભાષામાં ટેવાયેલા એસટી ડેપો, આ નવું લઈ આવ્યા. હવે તો એક આખી નવસારીની નવી ઓળખ. રસ્તે જ સાહેબને વાત કરી કનુભાઈ સાહેબે કે એક મહાનગર બન્યા પછી આપણા જિલ્લાની આખી તાસીર બદલાઈ રહી છે. અને આજે આપણને સૌને આનંદ થાય કે 38 જેટલા પ્રકલ્પો, વિવિધ વિકાસલક્ષીના કાર્યો, 475 કરોડ રૂપિયાના આજે આપણે વિધિવત રીતે ભૂમિપૂજન કરીએ છીએ ને કેટલાક લોકાર્પણ કરીએ. મિત્રો, આ નાની રકમ નથી. આપણે પણ વર્ષોથી બધા જાહેર જીવનમાં છીએ, પણ એક આટલી મોટી ભેટ આ જિલ્લાને મળે
એક હું ચોક્કસ રીતે હું સાહેબનો આભાર માનું છું અને ખાસ કરીને મંત્રીમંડળમાં ફરી સમાવેશ થયા પછી પહેલીવાર જિલ્લામાં અમે એક સાથે આવીએ છીએ એટલે સાહેબનું હૃદયથી સ્વાગત પણ કરું છું. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં પણ ખૂબ સારા કાર્યો થવાના છે. ઝડપથી આપણા જિલ્લાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે પણ વિકાસ થાય સાહેબ હરહંમેશ ચિંતા કરે છે કે કોઈ પણ કામમાં ગુણવત્તા હોવી જોઈએ. અને ગુણવત્તા સાથે જ્યારે અત્યારે જે બેઠા છે ઓડિટોરિયમમાં, મિત્રો કેટલું આપણને સારું લાગે છે કે એક મહાનગરપાલિકા આ રીતેની એક સુવિધા ઉપલબ્ધ કરે, આ બહુ મોટી વાત છે. એટલે ભાઈઓ બહેનો, હું વિશેષ વાત નહીં કરીશ, સાહેબને પણ આપણે સાંભળવાના છે. પણ તમે સૌ ખૂબ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે તમને પણ હું આવકારું છું ને ખાસ કરીને સાહેબનો હું આભાર માનું છું કે મહાનગર બન્યા પછી અને આ જિલ્લાની જે રીતે આપ ચિંતા કરી રહ્યા છો, જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ મને આશા છે કે આપણે બધા સાથે મળીને જે કંઈક નાના મોટા કામો હશે એ ચોક્કસ રીતે એમાં આપણે આગળ વધીશું. સૌનો આભાર, ધન્યવાદ. આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે. પ્રવચનની શ્રૃંખલાને આગળ ધપાવતા હું વિનંતી કરું છું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને નવસારીના પ્રભારી મંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને વિનંતી છે આજના અવસરે આપ મંગલ ઉદબોધન કરશો. માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સર. સૌને નમસ્કાર. મહાનગરપાલિકા અને આ વિસ્તારના અનેકવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મારા સાથી નરેશભાઈ, પ્રવીણભાઈ, આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી હરસિંહ પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે 2001માં મોદી સાહેબે ગુજરાતના વિકાસ યાત્રા એટલે કે રાજનીતિથી પર જઈને વિકાસની રાજનીતિ અપનાવીને એમણે જે કામો શરૂ કરેલા એને આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ નિભાવી રહ્યા છે. મોદી સાહેબે જે 2005માં શહેરી વિકાસની જે યાત્રા શરૂ કરેલી એના 20 વર્ષ પૂરા થતા 2025માં મુખ્યમંત્રીશ્રીએ બજેટમાં સ્પેશિયલ શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને 30,000 કરોડની જે એક બજેટ પ્રોવિઝન કરાવ્યું અને આપણે જોઈ શકીએ છીએ કે શહેરી વિકાસના જે કામો ધરાતલ પર દેખાઈ રહ્યા છે. આ હોલ, ટાઉન હોલ એનું ઉત્તમ ઉદાહરણ છે. આવા ઘણા બધા કામો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ મુખ્યમંત્રીશ્રીને એમની આવી આગવી સૂઝ માટે અભિનંદન આપીએ અને સાથે સાથે આપણે સૌ વિકાસની યાત્રામાં જોડાઈએ એવી વિનંતી, શુભેચ્છા, આભાર. ભારત માતા કી જય. આભાર સર આપના મંગલ ઉદબોધન માટે. કાર્યક્રમને આગળ ધપાવતા આજે થોડીવાર પહેલા જ મને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથેનું બસ સ્પોટનું લોકાર્પણ થયું છે અને આ વિસ્તારની જનતાને ખૂબ મોટી ઉત્તમ ભેટ મળી છે. એવા ગુજરાત વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા PPP મોડ થકી નવનિર્મિત નવસારી પોર્ટને દર્શાવતી એક શોર્ટ ફિલ્મ નિહાળીએ. રાજ્યની જનતાને એરપોર્ટ જેવી સુવિધાઓ બસ સ્ટેશન ઉપર મળે તે હેતુ બસ સ્ટેન્ડને બસ સ્પોટમાં રૂપાંતરિત કરવાનું સ્વપ્ન જોયું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને આ સ્વપ્નને સાકાર કરવાના ભગીરથ કાર્યને વેગ આપ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. રાજ્યમાં આકાર લઈ રહેલ વિવિધ બસ સ્પોટ પૈકી નવસારી બસ સ્પોટનું લોકાર્પણ કાર્ય આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું છે. GSRTC અને દિનેશચંદ્ર R અગ્રવાલ પ્રાઇવેટ લિમિટેડની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા નિર્માણ પામેલ નવસારી બસ સ્પોટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્સ વેઇટિંગ રૂમ, આરો પાણીની વ્યવસ્થા, પાર્સલ સુવિધા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, ચા નાસ્તા અને ભોજનની સુવિધા, PRO ઓફિસ, અત્યાધુનિક CCTV કેમેરા, દિવ્યાંગજનો માટે વ્હીલચેરની સુવિધા,
તેમજ જીએસઆરટીસીના કર્મચારીઓ માટે આધુનિક ઓફિસ, આરામ માટે વિશ્રામ રૂમ, ડોર્મેટરી, ડેપો મેનેજર માટે ક્વાર્ટર્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તકોની સાથે યુવાનો અને બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તથા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડતું આ બસપોર્ટ દક્ષિણ ગુજરાતનું એક મહત્વનું ટ્રાવેલ હબ સાબિત થનાર છે. આ છે ગતિથી પ્રગતિ તરફ અગ્રેસર ગુજરાત. આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા નવસારી જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તના કુલ 5 કામો તથા લોકાર્પણના કુલ 6 કામો મળીને કુલ 270 કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણના ઈ તકતી અનાવરણ માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી આપ સાહેબને વિનંતી કરું છું કે આપ રિમોટના માધ્યમ થકી જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું તકતી અનાવરણ કરશો. થેન્ક યુ. અને હવે કાર્યક્રમને આગળ ધપાવતા મહાનગરપાલિકા નવસારીના વિવિધ વિકાસના કામો દર્શાવતી એક શોર્ટ ફિલ્મ નિહાળીએ. નવસારી એક એવું નગર જેણે ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને પોતાના ખોળામાં સાચવી છે, જ્યાં પારસી સંસ્કૃતિની સુગંધ છે, જ્યાં મીઠાનો સત્યાગ્રહ થયો અને જ્યાં આઝાદીની લડતના શૂરવીરોનો અવાજ ગૂંજતો હતો. દક્ષિણ ગુજરાતનું આ પવિત્ર શહેર આજે એક નવા યુગના ઉંબરે ઊભું છે. આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છે. વિકાસની આ ગતિએ ગુજરાતને દેશના જ નહીં પણ વિશ્વના નકશા પર એક ગતિશીલ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું છે. વર્ષ 2025 એ ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસની 20 વર્ષની ઉજવણીનું વર્ષ છે. આ વિકાસ યાત્રાની સિદ્ધિઓને બિરદાવવા અને ગુજરાતના શહેરી માળખાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો. 1 જાન્યુઆરી 2025ના શુભ દિવસે સરકારે રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરી અને આ યાદીમાં ગૌરવભેર સ્થાન મેળવ્યું. આપણા નવસારીએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવું એ નવસારી માટે માત્ર દરજ્જામાં વધારો નથી, પણ અનંત વિકાસની નવી દિશાઓનું પ્રવેશદ્વાર છે. નવસારીના મહાનગરપાલિકા બનતાની સાથે જ વિકાસ કાર્યોને જાણે બમણી ગતિ મળી. આ સઘન વિકાસની પાછળનું બળ છે માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વની સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને નવસારીના કર્મઠ સંસદ સભ્ય શ્રી CR પાટીલ સાહેબની કર્તવ્યનિષ્ઠા. આ ત્રિવેણી સંગમના ફળ સ્વરૂપ મહાનગરપાલિકા બનતાની સાથે જ નવસારીમાં વિકાસ કાર્યોની શરૂઆત થઈ. 1 જાન્યુઆરી 2025થી લઈને અત્યાર સુધીના ટૂંકા ગાળામાં મહાનગરપાલિકા નવસારી દ્વારા કુલ રૂપિયા 117 કરોડથી વધુ ખર્ચે અનેક વિકાસ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આ મુખ્ય કાર્યોની વિગતો જોઈએ તો રૂપિયા 17 કરોડથી વધુના ખર્ચે રોડ ડેવલપમેન્ટ અને રીસર્ફેસિંગના અગત્યના કામો પૂર્ણ કરવામાં આવ્યા. રૂપિયા 13 કરોડથી વધુના ખર્ચે પાણી પુરવઠો, ગટર અને સ્ટોમ વોટર એટલે કે વરસાદી પાણીના નિકાલ જેવા યુટિલિટી સંબંધિત કાર્યો પૂરા થયા. આ ઉપરાંત રૂપિયા 92 કરોડથી વધુના ખર્ચે સિટી બ્યુટિફિકેશન અને સામુદાયિક સુવિધાઓના કાર્યો પૂર્ણ થયા છે, જેમાં નવો ટાઉન હોલ, ફાયર સ્ટેશનનું નિર્માણ, ડોલી તળાવ, મ્યુઝિકલ ફાઉન્ટેન, ટાટા લેકનો વિકાસ અને અન્ય અનેક અગત્યના કામોનો સમાવેશ થાય છે, જે નવસારીને આધુનિક અને સુંદર મહાનગર તરફ લઈ જઈ રહ્યા છે. આ પૂર્ણ થયેલા કાર્યો ઉપરાંત નવસારી મહાનગરપાલિકા હેઠળ વિકાસના ચક્રને સતત ગતિશીલ રાખવા માટે રૂપિયા 175 કરોડથી વધુના ખર્ચે અન્ય અનેક વિકાસ કાર્યો હાલમાં પ્રગતિ હેઠળ છે.
ખાસ કરીને શહેરી માળખાના પાયા સમાન ₹98 કરોડથી વધારેના ખર્ચે રોડ ડેવલપમેન્ટ અને રીસર્ફેસિંગના કાર્યો ઝડપથી ચાલી રહ્યા છે, જે ટૂંક સમયમાં નવસારીને વધુ સુગમ અને આધુનિક માર્ગોની ભેટ આપશે. નવસારીના અવિરત વિકાસની યાત્રાને વધુ વેગ આપવા માટે સરકારે ₹284 કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવી છે, જે આ શહેરના ભવિષ્યને વધુ તેજસ્વી બનાવશે. વિકાસની આ ગાથાને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹5 કરોડથી વધુના 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો લાભ તાત્કાલિક ધોરણે નવસારીના નાગરિકોને મળવાનું શરૂ થશે. સાથે જ આવનારા સમયમાં વિકાસની નવી ક્ષિતિજો સર કરવા માટે ₹200 કરોડથી વધુના 21 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ વિકાસ કાર્યો માત્ર આંકડાઓ નથી, પણ નવસારીના દરેક નાગરિકના જીવનમાં આવનાર સકારાત્મક બદલાવનું પ્રતિબિંબ છે. નવસારી આજે નવા સંકલ્પો સાથે સુશાસનથી સર્વવ્યાપી વિકાસના મંત્રને સાકાર કરી રહ્યું છે. મહાનગરપાલિકાના દરજ્જાએ આ શહેરને માત્ર એક વહીવટી એકમ નહીં, પણ આધુનિકતા અને ગૌરવના નવા પ્રતીક તરીકે સ્થાપિત કર્યું છે. ગતિશીલ ગુજરાતના વિકાસની આ નવી ગાથામાં નવસારી એક મહાનગર તરીકે તેની ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અને નવસારી મહાનગરના વાસીઓ નવસારીને મળેલી આ તક માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓને આપણે ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવથી પોંખીએ, આવકારીએ. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા નવસારી મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ પ્રકલ્પોના અને ખાતમુહૂર્તના કુલ 21 કામો તથા લોકાર્પણના 6 કામોના એટલે કે કુલ 27 કામોના 205 કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણના તકતી અનાવરણ માટે હું મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું કે આપ રિમોટના માધ્યમથી જિલ્લાના મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું તકતી અનાવરણ કરો. ધન્યવાદ. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા નવસારી મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની 284 કરોડનો ચેક અર્પણ કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી આપ સાહેબને વિનંતી કરું છું કે આપ આ ચેક મ્યુનિસિપલ કમિશનર શ્રીને અર્પણ કરશો. મિત્રો, ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. 284 કરોડનો આ ચેક માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીને અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે આ આનંદની ઘડીને આપણે પહોંચીએ. અને હવે ગુજરાતના વિકાસની વણઝાર જેમના નેતૃત્વમાં અવિરત આગળ ધપી રહી છે એવા ગુજરાત સરકારના મૃદુ એવં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબને પ્રેરક ઉદ્બોધન માટે ખૂબ તાળીઓના ગુંજારવ સાથે આપણે આમંત્રિત કરીએ. પ્લીઝ સર, આજના અવસરે આપ મંગલ ઉદ્બોધન કરશો. હોલ ખૂબ સારો બન્યો છે, આનંદની વાત છે. કોર્પોરેશન તો હમણાં બન્યું, મહાનગરપાલિકા તો હમણાં બની, પણ નગરપાલિકામાં આ સરસ હોલ બન્યો. આપણે નજરથી જ આપણને એમ થાય કે ના, આવું કામ થવું જોઈએ. એટલે જે નવા કામો થઈ રહ્યા છે એ તો સારા થઈ જ રહ્યા છે. આજે બસ પોર્ટનું જે લોકાર્પણ કર્યું છે એ બસ પોર્ટ જુઓ તો બી તમને એમ લાગે કે જે માન્ય વડાપ્રધાન શ્રીની કલ્પના હતી એવું જ પોર્ટ બન્યું છે બસ પોર્ટ.
કે ભાઈ આમ બેઠા હોય તો સામાન્ય નાગરિકને એવું લાગે કે ના ભાઈ આપણે એરપોર્ટ ઉપર બેઠા હોય એવું ફીલ થાય એને. અને હવે નવા જે બધા કામો થાય એ હવે આની સાપેક્ષમાં થવા તરત કમ્પેરિઝન થાય. આમાં શું છે કે હવે કંઈ બી નવું બનાવશે તો આ બધાને કે આ તો યાર પેલું તો જો કેવું છે આ કેવું છે, તરત કમ્પેરિઝન થવાની. એટલે તમારો ઓટોમેટિક બધું સુધરવા માંડશે હવે કે ભાઈ હવે આ પ્રમાણેની કમ્પેરિઝન તમારી સારી શરૂઆત થઈ ગઈ છે. અને નગરપાલિકા બની એટલે હું એ જ પૂછતો હતો કમિશનર શ્રીને કે ભાઈ તમારું બજેટ કેટલું હતું નગરપાલિકાનું? તો કે 150 કરોડનું બજેટ. અને મહાનગરપાલિકા બની એટલે 850 કરોડ રૂપિયાનું. એટલે એટલો ને એટલો વિસ્તાર અને પૈસા કેટલા વાપરવાના? 5-7 ગણા પૈસા વાપરવાના. એટલે કામે સારા થશે. તમારું આયોજન, તમારા તરફથી પડતી મુશ્કેલીઓ વ્યવસ્થિત રીતે અમારા પ્રતિનિધિ, જનપ્રતિનિધિ પાસે જઈને તમે આપો, બેસીને શાંતિથી ચર્ચા કરીને તો કમિશનર શ્રી સુધી પહોંચાડીને એ કામો બધા સરસ થાય. આયોજનબદ્ધ રીતે દર વર્ષે પૈસા આયા જ કરવાના છે. કદાચ આપણને કેવું હોય કે ભાઈ મહારાજ ત્યાં પહેલું કામ થઈ જાય, બીજાના ત્યાં પછી થાય, એમાં આપણે આગા પાછા થઈએ. પણ આ તો આયા જ કરવાના છે. આ તરત તમે હજુ શરૂ નહીં થાય ત્યાં સુધી બીજાનું કામ એ મંજૂર થઈ જવાનું. આજે નવસારી જિલ્લા અને મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ માળી, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી આરસી પટેલ, ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા ભાજપ પ્રભારી શ્રી જનકભાઈ બગદાણાવાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રી કરશનભાઈ પટેલ, નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી સિપ્રા આગરે, કમિશનર શ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા, સર્વ અધિકારીગણ, નવસારી બસ સ્પોટ જેમણે બનાવ્યું છે એ અહીંયા હાજર છે, ડીઆર અગ્રવાલજી, આમંત્રિત સર્વે પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આપણા ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે. સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે આજે અત્યંત ગૌરવનો દિવસ છે કે આજે કરોડો લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના સીતા માતા સાથેના વિવાહનો આ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે જે ઉજવાય છે અને વિવાહ પંચમીના પવિત્ર દિવસે આજે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં રામ મંદિર શિખર પર ધ્વજારોહણ કરાવ્યું છે. એક અર્થમાં ભવ્ય રામ મંદિર પર આ ધ્વજારોહણ સાથે રામલલ્લાના મંદિરનું નિર્માણ હવે પૂર્ણ થયું છે. વિવાહ પંચમીનો આવો ગૌરવપૂર્ણ દિવસ નવસારી માટે વિકાસ પંચમી બન્યો છે. નગરપાલિકા, નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી મારે પણ આજે પહેલી વાર આવવાનું થયું છે, ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોકહિતના અને જનસુખાકારીના કામોને એક નવી દિશા આપી છે. શ્રી મોદી સાહેબે નાણાંની એવી સુદૃઢ વ્યવસ્થા કરી છે કે વિકાસ કામો માટે પૈસાની કમી ક્યારેય નથી પડી. પાછલા 3 દિવસમાં મારો પ્રવાસ રહ્યો છે રાજકોટ પછી ભુજમાં, ભુજથી એટલે કચ્છ, અને કચ્છ પછી જામનગર, અને જામનગરથી આજે નવસારી.
સલંગ 4 દિવસના 4 પ્રવાસમાં 3 દિવસમાં 1846 કરોડના આજે નવસારીમાં 475 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ બધાને મળી છે. એટલે કુલ 2320 કરોડ રૂપિયા માત્ર 4 જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. વડાપ્રધાનશ્રીએ શહેરી વિસ્તારોના સુવિધાયુક્ત માળખાકીય વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવા છૂટા હાથે ગ્રાન્ટ ફાળવવાની દિશા અપનાવી છે. નવસારીને રાજ્ય સરકારે પાછલા 3 વર્ષમાં 306 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. એક સમયે નગરપાલિકાના બજેટ માંડ 2-5 લાખના અને એવો હાઈ સ્પીડ વિકાસ થયો છે હવે કે નગરપાલિકાનું બજેટ આ વખતે 847 કરોડ રૂપિયાનું. આજે આ કાર્યક્રમમાં આવતા પહેલા નવસારીના નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે. શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ સ્પોટ છે. તેમણે કહેલું કે બસ મથકો એવા અદ્યતન સુવિધાવાળા શોપિંગ મોલ, થિયેટર, બેન્ક્વેટ હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય માનવીને એરપોર્ટ પર બેઠા હોય એવું ફીલ આવે. તેમણે તેમના દિશાદર્શનમાં રાજ્યમાં 15 બસ સ્પોટ બનાવવાના છીએ. તેમાંનું નવસારી આજે 13મું બસ સ્પોટનું આજે લોકાર્પણ થયું છે. પૂજ્ય બાપુએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરીને આ જિલ્લાના દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશરો સામે આંદોલન જગાવેલું. આપણી એ વિરાસત અને ઇતિહાસને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિરાસત બી વિકાસ બી સાથે અનોખું સન્માન આપ્યું છે. દાંડી કૂચના પદયાત્રીઓની સ્મૃતિમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડીમાં તેમની પ્રેરણાથી નિર્માણ થયું છે. વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગને પણ સમય અનુરૂપ વિકાસની દિશા આપતા નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું નિર્માણ શરૂ કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સ્વચ્છ અને કેચ ધ રેન અભિયાનને પણ નવસારીએ સુપેરે સાકાર કર્યું છે. નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં નવી મહાનગરપાલિકા તરીકે સારો દેખાવ કર્યો છે. એમાં રાજ્યમાં 10મા ક્રમે છે અને દેશમાં 41મા ક્રમે છે. એ લોકોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના સંચય અને ટીપે ટીપાના સદુપયોગ માટે કેચ ધ રેન અભિયાન આદર્યું છે અને એ જળ જનભાગીદારીને મોટા પ્રમાણમાં જોડીને નવસારીએ રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં વેસ્ટર્ન ઝોનમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આ 2 સિદ્ધિઓ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીંયા તો આપણા સાંસદ સી.આર. પાટીલજી પણ આ કેચ ધ રેન જે માન્ય વડાપ્રધાનશ્રીનો ભવિષ્યલક્ષી જેને કહેવાય કે જેને આપણે કહીએ છીએ કે એમનું દ્રષ્ટિવંત નેતૃત્વ છે કે આજે જે પાણી આપણે વાપરી રહ્યા છે એ તો આપણે વાપરીએ, આપણને જરૂરિયાત પૂરતું 100% પાણી વાપરવું જોઈએ, પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવા માટે આજથી જ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે. અને ડિપાર્ટમેન્ટ પણ આપણા સાંસદ અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી આખા દેશમાં દરેક રાજ્યમાં ખૂબ મોટી મુહિમ ઉપાડી છે જેથી કરીને ભવિષ્યમાં પણ પાણીની અગવડ આપણને ના પડે અને વરસાદનું ટીપે ટીપું પાણી જે આપણાથી વપરાય એટલું વાપર્યા ના વપરાયા પછી જે સંગ્રહ થઈ શકે તો એ સંગ્રહ થવો જોઈએ અને સંગ્રહ ના થાય તો એ ટીપે ટીપું જમીનમાં કેવી રીતે ઉતરે આ માટેનું આ અભિયાન આપણે શરૂ કર્યું છે. એ ખૂબ સારું કામ કર્યું છે. એ બદલ એમને પણ ખૂબ અભિનંદન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઉદ્યોગના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. આ માટે સૌથી પહેલા સુરત ઇકોનોમિકલ રિજિયોનલ
નો ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓના આ પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેના કારણે સુરત સહિત નવસારીને પણ ઝડપથી વિકાસનો લાભ મળશે. અહીં રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોજગારીની તકો પણ વધવાની છે. આજે આપણે વિકસિત ભારત, માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે ભારત 2047 સુધીમાં વિકસિત બનાવવું, અને એ વિકસિત બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું જ્યારે આપણને આહવાન કર્યું છે, ત્યારે સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓનો વધુને વધુ વોકલ ફોર લોકલને વેગ આપીને આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાત બનાવીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સર. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક અને મંગલ ઉદ્બોધન માટે. કાર્યક્રમનું અંતિમ ચરણ એટલે આભાર દર્શન. આભાર વિધિ તરફ આગળ વધતા છું નવસારી મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર આપ સાહેબને આજના અવસરે આપ આભાર વિધિ કરશો. આજે નવસારી જિલ્લા અને નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનના મહત્વપૂર્ણ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવા બદલ સૌપ્રથમ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હાર્દિક આભાર માનું છું. એમના દૂરદર્શી નેતૃત્વ અને વિકાસ કેન્દ્રિત વલણને કારણે નગરો અને જિલ્લા મથકોમાં જનહિતના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. આજના લોકાર્પણ અને ભૂમિપૂજનથી નવસારીના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. આ વિકાસ યોજનાઓ સમયસર અને ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ સાથે પૂર્ણ થાય તે માટે અમે સૌ મળીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશું, એવું હું માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપું છું. આ સાથે વિશેષ ઉપસ્થિતિ માટે માનનીય શ્રી કનુભાઈ દેસાઈજી, માનનીય મંત્રી શ્રી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને પ્રભારી મંત્રી નવસારી જિલ્લો શ્રી નરેશ પટેલજી, માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ શ્રી પ્રવીણભાઈ માળીજી, માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ શ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહીને અમારો માર્ગદર્શન કર્યો. આ સમગ્ર વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહેલા અને અહીંયા ઉપસ્થિત નવસારીના નાગરિકો, આપનો વિશ્વાસ, આપનો સહકાર અને આપનું ભાવનાત્મક જોડાણ જે અમને સતત પ્રેરણા આપે છે, આ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે શ્રી પરેશ દેસાઈજી, જિલ્લા પંચાયત પ્રમુખ, ધવલ પટેલજી, લોકસભા દંડક અને સાંસદ, ધારાસભ્ય શ્રી આરસી પટેલ, તમામ પદાધિકારીશ્રીઓ જે અહીંયા ઉપસ્થિત છે, આનો ખૂબ ખૂબ આભાર. અને જે આ કાર્યક્રમ માટે માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગ આપ્યો એવા શ્રી જિલ્લા કલેક્ટર શ્રી અને એડમિનિસ્ટ્રેટર શ્રી મહાનગરપાલિકા, શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસપી શ્રી, પ્રયોજના વહીવટદાર શ્રી અને વહીવટી તંત્રના તમામ સાથીઓ, સાથે જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ સમય કાઢીને પધાર્યા તે બદલ એકવાર તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર સર, આભાર. આપ સૌ જ સુવિધિત છો તેમ નવસારી મહાનગરપાલિકાના નવા વાહનો અને લીલી ઝંડી આપીને માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરાવશે. મિત્રો, બધા પોતાની જગ્યાએ બેસો. આપણે માન્ય સાહેબ શ્રી રૂબરૂ દાદીમાને